નમસ્કાર મિત્રો, ફોરેસ્ટ ગાર્ડમાં પિટિશન બાબતે શું માગો કરવામાં આવી છે તે વિશે આજે હું તમને વિડીયો મારફતે જણાવીશ. તો ચાલો તમને જણાવું કે ફોરેસ્ટમાં જે પિટિશન કરવામાં આવી છે તેમાં વિદ્યાર્થીઓ દ્વારા શું માગ કરવામાં આવી છે અને શું તેઓ પિટિશનમાં કહ્યું છે કે અમારે આ વસ્તુ અથવા તો આ બાબતો અમારે સ્પષ્ટ રીતે જોઈએ છે. તો શું માગ થઈ છે તો ચાલો વિડીયોમાં તમને બતાવું કે શું માગ કરવામાં આવી છે. પિટિશનમાં વિદ્યાર્થીઓ દ્વારા જે મુદ્દાઓ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વિશે માહિતી આપું તો એમ કહી શકાય કે વિદ્યાર્થીઓ મુખ્ય 3 બાબતો વિશે પિટિશન કરી છે અને એ પિટિશનમાં તેઓએ કહ્યું છે કે અમારે આ 3 બાબતોનું સ્પષ્ટ નિરાકરણ જોઈએ છે. વિદ્યાર્થીઓ દ્વારા જે પિટિશન કરવામાં આવી છે તેમાં તેઓનો મુખ્ય મુદ્દો તેઓના જે શિફ્ટમાં પ્રશ્નો સુધર્યા નથી તે મુદ્દો મુખ્ય છે તેવું મિત્રો દ્વારા જણાવાયું છે. મને ફાઇનલ આન્સર કે બાદ પણ જે મિત્રોના પ્રશ્નો સુધર્યા નથી તે મિત્રો દ્વારા પ્રશ્નોને લઈને પિટિશન કરી છે. તે ઉપરાંત પણ તેઓએ બીજા પણ 3 થી 4 મુદ્દાઓનો સમાવેશ પિટિશનમાં કર્યો છે. પ્રશ્નો સુધર્યા નથી તે માટે પણ વિદ્યાર્થીઓએ જે પિટિશન કરી છે તેમાં તે પ્રશ્નનો ચોખ્ખો ઉલ્લેખ કર્યો છે અને ત્યારબાદ બીજા 2 થી 3 મુદ્દાઓ જે પિટિશનમાં સામેલ કર્યા છે તે વિશે માહિતી આપું તો તેમાં મુખ્ય બીજો મુદ્દો સીબીઆરટી પદ્ધતિ અને સીબીઆરટી પદ્ધતિના કારણે થયેલા નુકસાનનો છે. જે વિદ્યાર્થીઓએ સીબીઆરટી પદ્ધતિમાં થયેલા નોર્મલાઇઝેશનનો પણ ઉલ્લેખ કર્યો છે અને સીબીઆરટીમાં થયેલા અન્યાયની વાત કરી છે. ત્યારબાદ બીજા મુદ્દા તરીકે પિટિશનમાં ફોરેસ્ટમાં જે જગ્યાઓ ખાલી છે તે ભરવા અને આ વર્તમાન ભરતીમાં જગ્યાનો વધારો કરવા બાબતે પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે જગ્યા વધારો થાય તો સારું.